નમસ્કાર, હું છું સતીશા. તમે મને જોઈ રહ્યા છો સ્પાર્ક વિચારોનો તણખુમાંથી. આજે જેમ તમને દરેકને ખબર છે કે આજે વિશ્વ હૃદય દિવસ છે, વર્લ્ડ હાર્ટ ડે છે. અને આજના દિવસે GAKS એટલે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા હૃદયનું ફ્રી ચેકઅપ કરવામાં આવે છે. એ કેવી રીતે ચેકઅપ કરવામાં આવે છે, ડૉક્ટર કઈ રીતે સલાહ આપે છે, અને ચેન્નઈથી ડૉક્ટર અહીંયા આવેલા છે, અને ચેન્નઈમાં પણ જે ડૉક્ટર બેસેલા છે એ અહીંયાથી જે પણ ચેક કરતા હોય ત્યાંથી પૂરી તપાસ કરીને જણાવે છે કે નોર્મલ છે કે એબનોર્મલ છે. અને જે પૂરી ટેકનોલોજી છે એ AI ટેકનોલોજી દ્વારા પ્રભાવિત છે. તો આ સમગ્ર કાર્યક્રમ શું છે અને કઈ રીતે ચેકઅપ થાય છે અને આના ફાયદા શું છે, તો આપણે જાણીશું અરુણભાઈ મહેતા કે જેઓ GAKSના પ્રેસિડેન્ટ છે, ગુજરાતના પ્રેસિડેન્ટ છે. તો તેઓ સમગ્ર માહિતી આપશે કે કઈ રીતે ચેકઅપ થયેલું છે અને આજે આખી ટેકનોલોજી છે એનો ફાયદો શું છે, અને આ ભારતમાં આ પ્રથમવાર થયેલું છે કે આના પહેલાં પણ આવા કોઈ કાર્યક્રમો થયેલા છે, અને કેટલું ઉપયોગી છે, કેટલું જરૂરી છે કે હૃદયમાં અત્યારે જોઈ રહ્યા છે કે કોરોના પછી હાર્ટ એટેકના ઘણા બધા કિસ્સાઓ વધી રહ્યા છે. વૃદ્ધોમાં નહીં પરંતુ યુવામાં પણ અત્યારે હાર્ટ એટેકના ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તો તેવા સમયે આ એક પ્રોગ્રામ ખરેખર ઉપયોગી થશે. તો આપણે વધુ માહિતી અરુણભાઈ મહેતા જોડેથી સાંભળીશું. આજે 29મી સપ્ટેમ્બર વિશ્વ હાર્ટ દિવસે દેશની બહુ જ જાણીતી હેલ્થ ક્ષેત્રે કામ કરતી સંસ્થા હેલ્થ ટ્રીટમેન્ટ ઇન્ડિયા ચેન્નઈ દ્વારા દેશમાં કુલ 88,000 કાર્ડિયોલોજિસ્ટની જરૂરિયાત છે, હૃદય નિષ્ણાતની જરૂર છે. તેની સામે માત્ર 5,300 જ હાર્ટ સ્પેશિયાલિસ્ટ અત્યારે એક્ટિવ છે. તેના પરિણામે દેશમાં હૃદય રોગથી મૃત્યુ થવાનો દર દિવસે દિવસે ને દર વર્ષે વધતો જાય છે. કોરોના પછી કોરોનાની રસી મૂકનાર કંપની તરફથી જે રીતે કહેવામાં આવ્યું અને યુકેની કોર્ટે જે રીતે ચુકાદો આપ્યો તેનાથી એ વાત સ્પષ્ટ છે કે કોરોનાની રસી અને કોરોનાને કારણે સામાન્ય નાગરિકમાં નવજવાન ઉંમરમાં આ પ્રકારનો હૃદયરોગથી મૃત્યુ થવાના કેસો વધ્યા છે. અને તે બાબતનો ચિંતાનો વિષય હોઈને મદ્રાસ સ્થિત ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર AB ગોપાલ મુરુગન દ્વારા એમણે એક વિચાર રજૂ કર્યો અને એનો એક પ્રોજેક્ટ બનાવ્યો. અને તે પ્રોજેક્ટ હતો એક હાર્ટ ચેકઅપ કરવા માટે ઘણી બધી વસ્તુઓ કરવી પડે છે. એક હાર્ટનો વાલ ચેક કરવા માટે ઘણા બધા પૈસાનો ખર્ચ કરવો પડે છે. તે બચી જાય અને ઝડપથી નિદાન થાય તેવા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આવ્યું, જેને આમ સામાન્ય ગણાય. એક ડૉક્ટર સામાન્ય હૃદય તપાસે તેવા પ્રકારનું ગણાય તેવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું. AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે એને જોડવામાં આવ્યું અને બ્લૂટૂથ સાથે જોડીને આજે રિમોટ લેવલે ઓનલાઈન હાર્ટ ચેકિંગનો આખી કાર્યવાહી કરવામાં એક નવું મશીન બનાવ્યું. એનો પ્રથમ પ્રયોગ પાયલોટ પ્રોજેક્ટ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન જે સીટુ સાથે સંકલિત છે, ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન જે સીટુ સાથે સંકલિત છે, તેના દ્વારા વ્યાપક કેમ્પ આજરોજ કચ્છી સમાજની જૈન સમાજના ટ્રસ્ટીઓ અને એમના સહયોગથી યોજવામાં આવ્યો અને સફળતાપૂર્વક યોજાયો. ચેન્નાઈથી 14 જણાની ટીમ આવી મેડિકલ પર્સનની, અને ચેન્નાઈમાં અત્યારે એટ એ ટાઈમ અહીંયા ચેકઅપ થાય અને ચેન્નાઈના શ્રેષ્ઠ કાર્ડિયોલોજિસ્ટ 20 જેટલા ડૉક્ટરો ઓનલાઈન પેશન્ટની હારોહાર એમના ધબકારાના અવાજ સાંભળીને હાર્ટની સ્થિતિ અંગેનું મૂલ્યાંકન કરી અને 1 કે 2 મિનિટમાં તો 1 મિનિટ કે 2 મિનિટમાં નોર્મલ છે કે નહીં અથવા તો એમાં કોઈ પ્રોબ્લેમ છે કે નહીં તેનો મેસેજ આપી દે છે અને સાંજે 5 વાગે તમામને પોતાના મોબાઈલમાં રિપોર્ટ આપી દેવાનો. આજે અત્યાર સુધીમાં જે તપાસ થઈ એમાં 4 વ્યક્તિને હાર્ટના ચેકઅપમાં પ્રોબ્લેમ પણ આવ્યો છે, 3 વ્યક્તિઓને બ્લોકેજ અંગેનો પ્રોબ્લેમ પણ આવ્યો છે, અને 2 બાળકોની તપાસ કરી, એક 8 વર્ષનું ને એક 2 વર્ષનું. એ બાળકોમાં પણ હાર્ટ વાલ્વની તપાસમાં એમને પ્રોબ્લેમ આવ્યો છે. એની અંગેની સલાહ સૂચન પણ એમણે ઓનલાઈન ડૉક્ટર ગોપાલ મુરુગને એમને આપી અને તે પણ
સારી રીતે કરવાનો પ્રયત્ન કર્યો કે એમને કેવી રીતના મદદ કરી શકાય. એટલે એમણે ઓનલાઈન અત્યારે ડૉક્ટરે ખુદ વાત કરી પેશન્ટના માતા પિતા અને એમને કીધું કે આ પ્રકારની જરૂરિયાત છે, ક્યાં જવું તે નિર્ણય કરજો તમે, પણ એમને મદદ કરવાનો બધો પ્રયત્ન કર્યો. એટલે આ વિશ્વ સ્તરે આ પ્રકારની સ્કીમ અમલમાં મુકાય તે નાગરિકોને ફાયદાકારક છે અને રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો પણ આવા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ ડેવલપ કરે અને તમામ નાગરિકોની તપાસ ઝપાટાભેર થઈ શકે. કારણ કે 6 કલાકમાં આજે કુલ 1200 પેશન્ટને ચેક કરવામાં આવ્યા છે. અમદાવાદ, ચેન્નાઈ અને એક કાલિપોમ નામનું ગામ છે ત્યાં એમ કરીને 1100 પેશન્ટને માત્ર 6 કલાકમાં ચેક કરી નાખવામાં આવ્યા છે, એમનું હાર્ટ ચેક કરવામાં આવ્યું છે. આને જો વ્યાપક સરકાર બનાવે તો દરેક નાગરિકને ફાયદો થાય અને ફટાકડો ફૂટી જાય છે હાર્ટ એટેકને કારણે, એમાંથી માણસને વોર્નિંગ મળી જાય અને ચેકઅપ થઈ જાય. અમે ડૉક્ટરોનો આભાર માનીએ છીએ, કચ્છી સમાજનો આભાર માનીએ છીએ અને બધાએ જે સહકાર આપ્યો, C2ના વોલેન્ટિયર્સ, સંગઠનના વોલેન્ટિયર્સ, એ બધાને ઇન્કલાબી સલામી આપીએ.